એક મધ્યમ વર્ગના પરિવારના સપનાઓની શરૂઆત થાય છે પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં મૂકવાથી. પરંતુ શું માત્ર ખાનગી સ્કૂલમાં એડમિશન અપાવવાથી એ સપના પૂરા થઈ જાય છે? નમસ્કાર, મારું નામ છે કુણાલ. મારી આ ચેનલ ઉપર હું એવી કવિતાઓ લઈને આવું છું જે માત્ર મને લખવી જ નહીં પરંતુ વાંચવી અને સાંભળવી પણ ગમતી હોય. કવિતાનું શીર્ષક છે શાળાનું શાણપણ. ભણાવવા છે ને બાળકો તો પછી ચૂપચાપ રહેવાનું. જેટલું પૂછીએ ને એટલું જ કહેવાનું. અમે કહીએ ત્યાંથી જ લેવાના યુનિફોર્મ અને ચોપડા. જેટલા માંગીએ એટલા પૈસા ભરીને જતું રહેવાનું. ભલે ઘરની પાસે હોય સ્કૂલ, બસમાં જ મોકલવા પડશે બાળકો. સ્કૂલના દિવસ હોય કે વેકેશનના, 12 માસનું ભાડું ભરવાનું. અને ભાઈ, મોટી સ્કૂલ છે તો એક્ટિવિટી પણ મોટી મોટી થશે. ના ભાગ લીધો તો બાળક પાછું રહી જશે. સાયન્સના પ્રોજેક્ટ, આર્ટ્સના પ્રોજેક્ટ અને ક્રાફ્ટના પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ જ તો બનાવશે તમારા બાળકના પ્રોસ્પેક્ટ. સમજી લેવાનું. અને જુઓ, કોઈ જબરજસ્તી નથી. અમને ખબર છે અમારી સ્કૂલ સસ્તી નથી, પણ જો તમારે બતાવવું હોય સમાજમાં સ્ટેટસ તો લાફો મારીને લાલ કરતું